હું કલ્પેશ રાગ, એક જેતપુરના સાડીના કારખાનેદાર હું ધરાવું છું. હું તો પહેલાં આપ લોકોનો જે પ્રિન્ટ મીડિયા અને જે ઇલેક્ટ્રોનિક મીડિયાના આવેલ ભાઈઓનો તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેતપુરના સારા ભવિષ્ય માટે ક્યાંક ને ક્યાંક અટાણે જેતપુરને દરેકના કાન સુધી વાત પહોંચાડવામાં આપનો જે મુખ્ય રોલ છે એ ભૂમિકા બાબતે હું તમને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની હું વાત કરું તો હાલમાં અત્યારે જે અટાણે માહોલ ગરમાયો છે એક હિસાબ કિતાબનો. શા માટે? તો કે 7 થી 8 મહિના પહેલા જેતપુરના 40 પ્રોસેસ હાઉસવાળા પાસેથી 5-5 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા મિત્રો. એટલે 5-5 લાખ રૂપિયા એટલે 2 કરોડ રૂપિયા ભેગા કરી. આ 2 કરોડ રૂપિયા ભેગા કરીને કંઈક જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના ટ્રીટમેન્ટ પ્લાન્ટના કેમિકલના બિલ બાકી હતા. એ બિલના પેમેન્ટ દેવા માટે જે 2 કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતા. તો ત્યારે પણ ચર્ચાનો વિષય જાગ્યો હતો અને અટાણે ચૂંટણી આવી છે તો એ ચર્ચાના વિષયને મેં મુદ્દો બનાવ્યો છે. મુદ્દો એ માટે બનાવ્યો છે કે ભાઈ 55 કરોડની એફડી જે 2021-22માં 55 કરોડની એફડી જે પૂર્વ પ્રમુખ મૂકીને ગયા હતા. બીજું 17 પ્રોસેસ હાઉસના નવી મંજૂરી આપવામાં આવી કે 1.5 કરોડ રૂપિયા લેખે. 1.5 કરોડ રૂપિયા લેખે એટલે 17 એટલે એમ સમજી લો 25 કરોડ રૂપિયા તો એ મહિલા હતા. બીજી વાત કરું તો નીલગીરી વાવવા બાબતે સાડી અટાણે સાડી જેતપુરના સાડીના કારખાનામાં 1,10,000 સાડી છે. એમાં વાત મળી છે 90,000 સાડી દીઠ 90,000 સાડીના 500 રૂપિયા લેખે એટલે સાડીના 500 રૂપિયા લેખે 10 કરોડ રૂપિયા આસપાસ આ લોકોએ પેમેન્ટ ક્યાં નાખ્યું છે. બીજી વાત કરું તો નહીં 10 કરોડ રૂપિયા નહીં સોરી 4.5 કરોડ રૂપિયા 4.5 કરોડ રૂપિયા આ લોકોએ ક્યાં નાખ્યા છે એ હજી કોઈ પાસે લેખિતમાં હિસાબ નથી. બીજી વાત કરું તો જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને 100 થી 150 વીઘા જમીન લીધેલ હતી મિત્રો. એ મિત્રો નીલગીરી વાવવા માટે લીધી હતી અને અમુક ખેડૂતોને વાવવા પણ નીલગીરીના ભાડા પેટે રાખેલ છે જમીન છે. પણ એ જમીન ક્યાંક ને ક્યાંક વેચાઈ મારવામાં આવી છે અને એ જમીન જેતપુર પ્રિન્ટિંગ એસોસિએશનના એમાઉન્ટ પેટીમાંથી પર્સનલી જે કારોબારી મેમ્બર છે એમના નામે આ જમીન લેવામાં આવેલ હતી. તો આજ સવારે ચાલો જમીન 100 થી 150 વીઘા છે તો એમાં 50 વીઘા જમીન અત્યારે કારોબારીના મેમ્બરના નામે છે. હવે આજ સમજો આપણે કારોબારી મેમ્બર આપણી સામે જીવિત છે, કાલ સવારે એને મરણ પામી જશે તો એનો વારસદાર જવાબ દેશે કે નહીં દે કે આ જમીન કેના નામે છે. એટલા માટે મેં ક્યાંક ને ક્યાંક જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન પાસે આના તમામ લેખિતમાં મેં જવાબ માંગ્યા છે. તો વાત મળેલ છે હું છેલ્લા 15 દિવસથી આ લડત કરી રહ્યો છું અને એક કારખાનેદારે પહેલા મહિનામાં લેખિતમાં જવાબ માંગ્યા છે. એના જે લેટર પેડ પણ છે મારી પાસે એ મને દીધેલ હતા એટલા માટે મારી પાસે છે. પહેલા મહિનામાં જો લેખિતમાં પ્રશ્નનો જવાબ માંગવા જતા હતા અને 8મા મહિના સુધી આજ દિન સુધી એને જવાબ લેખિતમાં આપવામાં આવેલ નથી ને ક્યાંક એને દબાવી દેવામાં આવ્યા છે અને એ અટાણે સાયલેન્ટ છે. પણ ક્યાંક ને ક્યાંક કલ્પેશ રાગ આ પ્રશ્નનો જે જવાબ માંગી રહ્યા છે. હું પણ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને લેખિતમાં જવાબ માંગે મારા કારખાનાના લેટર પેડ ઉપર લઈ ગયો હતો પણ આ લોકોએ મને તેમને લેટર પેડ સ્વીકાર્યો નહીં ને ઓસીમાં સાઇન પણ કરી દીધી નથી. એટલા માટે ક્યાંક ને ક્યાંક મારે મીડિયાનો સહારો લેવો પડ્યો છે. વાત કરો તો જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન સાથે જોડાયેલા અનેક કારખાનેદારો જે મેન્ટેનન્સ ચાર્જનું પેમેન્ટ આપે છે એ પેમેન્ટ એ ચૂકવણી કરે છે. ચૂકવણી કરીને ટ્રીટ કરવા માટેના જ આ પેમેન્ટ આ લોકો ઉઘરાવે છે અને એ ટ્રીટમેન્ટ કર્યા છતાં ટ્રીટમેન્ટ પ્લાન્ટે જે પ્રોસિજર થાય છે પ્રોસિજર ક્યાંક ને ક્યાંક નથી થતી હોય ન થતી હોય એવું આ દેખાઈ આવે છે. કારણ કે પોલ્યુશનનો મુદ્દો તો કેટલા સમયથી એમનો ઊભો છે. એ પહેલી જવાબદારી જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનનો હોય છે કે કઈ રીતે આપણે પોલ્યુશન ઓછું કરવું અને ક્યાંક ને ક્યાંક એ પાણી ટ્રીટ નથી થતું અને આ રૂપિયા એમને પાણી એમને છોડી દેવામાં આવે છે અને આ રૂપિયા ક્યાં જાય છે, કેની ઘરે જાય છે, કેના બંગલા બને છે એ ક્યાંય કોઈને ખ્યાલ જ નથી આવતો. પણ જે જોવે છે, જે સમજે છે, જે જાણે છે એમને બધે ખ્યાલ છે. પણ આ જીપીસીપીના ડરથી અનેક કારખાનેદારો ચૂપ રહ્યા છે આ બાબતે. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન સાથે મારા એકલા જ પ્રશ્નો છે કે આ જે 100 કરોડ ઉપરનો હિસાબ જે કારોબારી મેમ્બરને નથી આપતા તો મને શું આપવાના? તો પછી જનરલ કારોબારીની મિટિંગ જે આવતી 19 તારીખ એટલે બુધવારે જનરલ કારોબારીની મિટિંગ છે. જનરલ કારોબારીની મિટિંગમાં જો જેતપુરનો વિશ્વાસ જીતવા માટે ક્યાંક ને ક્યાંક 19 તારીખે લેખિતમાં
તમામ કારખાનેદારોને તમામ કારખાનેદારો સામે જો મૂકવામાં આવે તો મારે ચૂંટણી લડવી પણ મહત્વ નથી. મારા માટે અટાણે જેતપુરનું સારું ભવિષ્ય, જેતપુરના સારા જે આ રૂપિયા જે ક્યાં એડજસ્ટ કર્યા છે એનો મારે પ્રશ્નનો જવાબ મને મળી જાય તો આ બાબતે મારે ચૂંટણી લડવી પણ મહત્વ નથી. ને જો આ હિસાબ નહીં મળે મને લેખિતમાં અને કારોબારી મેમ્બરોને તો મારી ચૂંટણી લડવાની પૂરેપૂરી તૈયારી છે. કેવું લાગે છે કારખાનેદારો કે જે લોકો મતદાન કરવા છે, કલ્પેશભાઈ તમારી ઉપર વિશ્વાસ મૂકશે એ વિષય ઉપર? હવે એ કારખાનેદારોને જોવાનું છે કે જેતપુરના સારા ભવિષ્ય માટે કલ્પેશ રાખને મત દઈને કારોબારીમાં લેવા. એમાં પણ મેં નિયમ રાખ્યો છે, મેં લેખિતમાં મોકલું છે કે ભાઈ જે કોઈ પણ કારોબારી જૂની છે નવી કારોબારી રચાય એમાં જૂની કારોબારી પાસેથી લેખિતમાં હિસાબ સંભાળે, જેથી કરીને એને ભવિષ્યમાં કોર્ટના પગથિયામાં કે કોર્ટના આગળ હું જવાનો છું, જે પિટિશન કરવાનો છે હિસાબ નહીં મળે કે હું સીબીઆઈ ઇન્કવાયરી પણ મુકાવી શકું, જેમ મારી અયોધ્યામાં ચંદાચોરીની ઇન્કવાયરી મૂકવામાં આવી હતી. એ જ બાબતે મારી પૂરી તૈયારી છે. જેમ કે આ પંચનો રૂપિયો છે, પંચના રૂપિયાને એક પાઈનો જવાબ દેવો પડે, હિસાબ દેવો પડે. એ જેતપુરની જનતા માટે મારે પહેલો ધ્યેય છે, જેતપુરના સારા ભવિષ્ય માટે મારો પહેલો આ ધ્યેય છે. ઇલેક્શન લડવાની થાય તો કારખાનેદારો માટે શું સંદેશો આપવાની તૈયારી? ઇલેક્શન લડવા માટે તો કારખાનેદારોને મારી ઉપર વિશ્વાસ મૂકવો જરૂરી છે, અને વિશ્વાસ ન મૂકવો હોય તો જેમ છેલ્લા 6-7 વર્ષથી આ તંત્ર ચાલે છે એ જ રીતે તમારા છોકરાના ભવિષ્ય માટે તમારે આ ભોગવવાની તૈયારી રાખવી જોઈએ. આજ કલ્પેશ રાખ હિસાબ માગે છે, કાલે તમારા છોકરા હિસાબ માગશે. એટલા માટે ક્યાંક ને ક્યાંક કલ્પેશ રાખને સહકાર આપજો એવી આશા સાથે હું તમામ પત્રકારો મિત્રો ભાઈઓને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કલ્પેશભાઈ, જેતપુરમાં હજારો કારખાના છે અને એવા અનેક પ્રોસેસર્સ છે. આપ જે પ્રમાણે વાત કરો છો કે આટલા નાણાકીય વહીવટો છે, આ બધું છે, અને આજે જવાબ નથી આપતા, હિસાબ નથી આપતા, તો બીજા કોઈ કેમ પ્રશ્નો પૂછતા નથી? કારખાનેદારો તો ઘણા છે. હું વાત કરું તો તમને કેમ કીધું કે આ પહેલા મહિનામાં લેખિતમાં પ્રશ્ન પૂછ્યા હતા, 8મા મહિના સુધી નથી મળેલ ને ક્યાંક ને ક્યાંક દબી દેવામાં આવ્યા છે. એ જ રીતે જેતપુરના અનેક કારખાનો જે જીપીસીપીની ગાડીઓ મોકલે, તેમના માઇનસ પોઈન્ટ ગોતે, કાચની ઓફિસમાં બેસતા હોય તો થોડું ઘણું કાણું પણ હોય, એવા માઇનસ પોઈન્ટ ગોતીને આ લોકોએ જીપીસીપીની ગાડીઓ મોકલીને ક્યાંક ને ક્યાંક દબાવવાના પ્રયત્નો બહુ ખૂબ કરેલ છે ભૂતકાળમાં, અને ભવિષ્યમાં પણ કરશે. અને મારી ફૂલ તૈયારી છે. જે મારી સાથે અટાણે હું બોલું છું તો કંઈક ને કંઈક કરશે, તો મારી પૂરી તૈયારી છે એમને પહોંચી વળવાની ને મારે જવાબ દેવાની. એટલે કલ્પેશભાઈ, જીપીસીપી અને ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એ બેની સાંઠગાંઠ હોય એવું લાગે તમને? જીપીસીપીને ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનનો જીપીસીપીમાં તમે કોઈ પણ ફોન કરો, તમે પત્રકાર છો તો કોઈ પણ ફોન કરો કે ભાઈ અહીંયા અનલીગલી પાણી નીકળે છે, તો જીપીસીપીની પહેલી ફરજ આવે છે તેમની વિઝિટ કરવાની. એ બાબતે ક્યાંક ને ક્યાંક માઇનસ પોઈન્ટ પકડીને ટાર્ગેટ કરવામાં આવે છે. અત્યારે જે નાણાકીય આપ વાત કરો છો કે આ બધું આ ભંડોળ છે, આ કેવી રીતે મળતું હોય છે એસોસિએશનને? આમાં સાડી દીઠ પહેલા યુનિટ બનાવો એટલે એમને મંજૂરી લેવામાં આવે છે, કન્સાઇન લેવામાં આવે છે, ને પછી મેન્ટેનન્સ ચાર્જ મહિને લેવામાં આવે છે. એટલે 3 મહિને વસૂલવામાં આવે છે. એ જો કે મહિનાનો ચાર્જ છે સાડી દીઠ 130 રૂપિયા. એટલે 72 સાડીનું ખાતું હોય તો 10,000 રૂપિયા આસપાસ થાય છે. એવા આપણે તમે સમજી લ્યો કે 1,10,000 સાડી છે તો એમ સમજી લ્યો કે મહિને 1.5 કરોડ રૂપિયા આસપાસની રકમ મેન્ટેનન્સ ચાર્જ વસૂલવામાં આવે છે. તેમ છતાં ક્યાંક ને ક્યાંક પોલ્યુશન આ થઈ રહ્યું છે, તો આ રૂપિયા જાય છે ક્યાં? પ્લસ મેન્ટેનન્સ ચાર્જના પૈસા તો આ લોકો લે છે, પણ જે મૂળે એફડી તોડવામાં આવી છે, કઈ બાબતે એફડી તોડવામાં આવી છે, જે પ્રોસેસ હાઉસના પૈસા છે એ ક્યાં નાખવામાં આવે, નીલગીરીના પૈસા છે ક્યાં નાખવામાં આવે. મહત્વ છે જમીન, જે 100-150 જમીન છે, જમીનની ક્યાંક ને ક્યાંક હિસાબ કિતાબમાં લેવી જરૂરી છે. ને હાલમાં ભવિષ્યમાં જે યુવા પેઢીઓ આવે છે તો એમને પણ ખ્યાલ પડવો જોઈએ કે આ જમીન અટાણે આમના નામની છે પણ ખરેખર છે એસોસિએશનના નામની. અત્યારે જે કોસ્ટિક રિકવરી એક પ્લાન બનાવવામાં આવ્યો, અને પ્લાન્ટ અત્યારે એની સ્થિતિ શું છે, એમાં કેટલો ખર્ચો થયો છે ને અત્યારે એના માટે પણ કંઈ આંગળી ચિંતાય છે, એમાં શું છે સાચું? કોસ્ટિક રિકવરી પ્લાનમાં આમાં જ લેખિતમાં એક આવ્યું છે મારી પાસે યાદી કે કોસ્ટિક રિકવરી પ્લાનમાં વચારે કોસ્ટિક રિકવરી પ્લાન બંધ હતો ને કંઈક જે સંભાળવાના વ્યક્તિ હતા એમના સામે લેખિતમાં કંઈક ફરિયાદ પણ તાલુકા પોલીસ સ્ટેશને થઈ હતી, અને પછી સમાધાન થયું. અને એ હાલમાં એ સમયે કોસ્ટિક રિકવરી પ્લાન ક્યાંક ને ક્યાંક બંધ હતો, તેમ છતાં પણ આ યુનિટો ચાલુ રહેતા હતા, અને અટાણે કોસ્ટિક રિકવરી પ્લાન્ટ કન્ટિન્યુ ચાલુ છે એવી મને બાતમી મળી છે. આમ કોસ્ટિક રિકવરી પ્લાન્ટ બહીનો શરૂઆત થઈ એનો ખર્ચનો અંદાજ કે એવું પણ ક્યારેક કંઈ આપવામાં આવે છે કે નહીં? એ કોઈ લેખિતમાં
કોઈને જવાબ આપવાનો આવતો નથી. મને તો હમણાં 4 દી પહેલા ખબર પડી કે ભાઈ કારોબારી મેમ્બરને પણ આ લોકો 2-3 જણા હિસાબ દેખાડતા નથી, કઈ પૂછતા નથી, કઈ કરતા નથી. 2-3 જણા જ આ લોકો વહીવટ કરે છે. અને હમણાં જ જે 2-3 દી પહેલા કારોબારી મેમ્બરોને મૌખિક હિસાબમાં અડધી કલાકમાં છેલ્લા 6 વર્ષનો હિસાબ સમજાવી દેવામાં આવ્યો હતો, એવી મને વાત મળેલ છે. આપણી નદીઓનું જે પાણી છે એના માટે એનજીટીએ કંઈક ઓર્ડર કર્યો છે ને એમાં કંઈક ફેરફારો આવ્યા છે, એ શું છે? NGT ના ઓર્ડર પ્રમાણે હાલમાં હું અટાણે કહી ન કહી શકું, કારણ કે મને અટાણે NGT ના ઓર્ડર પ્રમાણે મને કોઈ નીતિ નિયમમાં ખ્યાલ નથી. પણ મારા માટે અટાણે જેતપુરમાં પોલ્યુશન જેમ બને એમ ઓછું થાય, જ્યાં મેન્ટેનન્સ ચાર્જ ભરતા જો ક્યાંક ને ક્યાંક પોલ્યુશનની વારંવાર આ ફરિયાદો આવે છે, એમને હલ કરવાની પહેલી તૈયારી જેતપુર ડાઇંગ એન્ડ પેઇન્ટિંગ એસોસિએશનની હોય છે.